જૂના ડીસા ખાતે મંજૂર થયેલા પ્રાણી સંગ્રહાલયની સરકારી જમીનનો કબજો ખુલ્લો કરવા માટે સતત બીજા દિવસે પણ દબાણ ઝુંબેશ ચાલુ કરાયું છે। તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જૂના ડીસા ખાતે સર્વે નંબર 24માં પ્રાણી સંગ્રહાલય સફારી પાર્કના કામે ફાળવેલ જમીન પર ખેતી વિષયક તથા બિનખેતી વિષયક દબાણ દૂર કરી ફાળવાયેલ જમીન પ્રાણી સંગ્રહાલયના હેતુ માટે કબજે લેવા અને રહેણાંક તેમજ ખેતી વિષયક જમીન ખુલ્લી કરાવવાની કાર્યવાહી ડીસા મામલતદાર ગ્રામ્યની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેમાં નાયબ કલેક્ટર નેહાબેન પંચાલના માર્ગદર્શન હેઠળ તાલુકા મામલતદાર વિપુલ બારોટ, નાયબ મામલતદાર સંજનાબેન પઢિયાર, રેવન્યુ તલાટી શ્રી અંકિત શાહ, તલાટી કમ મંત્રી પંચીવાલા સહિતની ટીમે દબાણ ખુલ્લું કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી। દબાણદારોને અગાઉ સ્વૈચ્છિક દબાણ ખુલ્લું કરવા વહીવટી તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી। એમ છતાં દબાણ ખુલ્લું ન કરતા આજરોજ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે મોજે ગામ જૂના ડીસાના હદમાં બનનાર પ્રાણી સંગ્રહાલય બનવાથી સમગ્ર વિસ્તારના લોકો પણ આ વિકાસની યોજનાથી ખુશ છે, જેનાથી ધંધા રોજગારનો પણ વિકાસ થશે। ખુદ દબાણદારો પણ હવે રાજી ખુશીથી પોતાનું દબાણ ખુલ્લું કરવા વહીવટીતંત્રને સહકાર આપી રહ્યા છે।